નમસ્કાર, મુંબઈ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિજય મકવાણા વાત કરું તો સુરતથી દર વર્ષની જેમ આ વર્ષે જય બુદ્ધ યુવક મંડળ ગ્રુપ જે છે તે પૂનમ છે તે પૂનમ ભરવા માટે આવ્યું છે અને આ ગ્રુપ દ્વારા છેલ્લા 11 વર્ષથી પાનેરા જે સામૂલ માતાજીનું ધામ છે તે ધામમાં પૂનમ મનાવવામાં આવે છે અને ખાસ કરીને આ મંડળ દ્વારા મંડળમાં 300 લોકો જોડાયેલા છે અને મંડળ દ્વારા દર વર્ષે રાસ ગરબા તેમજ મહાપ્રસાદનું આયોજન અને ચામુંડા માતાજીની જે ધજા છે તે ચડાવવાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. મારી સાથે આયોજકો છે તેની સાથે સીધી વાત કરીશું. જી, આપનું નામ? ઝાલમભાઈ મકવાણા, જય બુદ્ધ યુવક મંડળ સ્થાપક. 1998 થી જય બુદ્ધ યુવક મંડળની સ્થાપના કરેલી, જેમાં સામાજિક કાર્યક્રમો કરતા આવીએ છીએ. રક્તદાન કેમ્પ, સફાઈ જાગૃતિ અભિયાન, વૃક્ષારોપણ અને બાળાઓનું મંડળ 1998 થી હતું, જેને દાન ભેટ તરીકે અને બધે રાસ ગરબામાં પણ ભાગ લેતા. અને આજે છેલ્લા 10-11 વર્ષથી મા ચામુંડાના સાનિધ્યમાં પાનેરા ખાતે જય બુદ્ધ દ્વારા રાતે બહેનો ભાઈઓ 150 વ્યક્તિઓને સાંજે બધા રાજી રહે માટે પ્રોગ્રામમાં રીંગણાના શાક ને બાજરાના રોટલા, સવારમાં મહાપ્રસાદનું આયોજન સૌના સાથ સહકારની માતાજીની કૃપાથી અહીંયા કરીએ છીએ અને જ્યાં સુધી માતાજીની કૃપા છે ત્યાંથી કરતા રહીશું. આ હતા ગ્રુપના આયોજક અને આયોજક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે પણ પૂનમ હોય છે ત્યારે એક દિવસ અગાઉ યુવાનો દ્વારા ખૂબ જ મહેનત કરી અને પાનેરા ડુંગર પર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતું હોય છે અને માગસર સુદ એટલે 12મા મહિનાની પૂનમ અહીંયા ભરવામાં આવતી હોય છે અને મોટી સંખ્યામાં એટલે કે 3000 થી 3500 જેટલા ભાવિક ભક્તોને અહીંયા પ્રસાદ પીરસવામાં આવે છે. ખાસ કરીને વલસાડ પાનેરા ચામુંડા ધામ ખાતે ધજા ચડાવવાનું આયોજન તેમજ બહેનો માટે રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવે છે. છેલ્લા 11 વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે. વિજય